રાજકોટના અગ્નિકાંડ બાદ ભાવનગરમાં ફાયર વિભાગે જે કડક રીતે કાર્યવાહી હાથ ધરી છે ત્યારે દિવાનપરા વિસ્તારમાં રાત્રિ દરમિયાન નોટિસ આપ્યા વગર સીલ મારવામાં આવ્યા હોવાનો સ્થાનિક વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। ભાવનગરના દિવાનપરા અને વોરાબજારના વેપારીઓ આજે બીજા દિવસે સવારમાં એકઠા થઈ ગયા હતા અને સ્વયંભૂ દુકાનો બંધ કરીને પોતાનો રોષ દર્શાવ્યો હતો। જો કે સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે અમારે ફાયરના સાધનોને પગલે કોઈ વિરોધ નથી, પરંતુ અમને માર્ગદર્શન આપવામાં આવે અને સમય આપવામાં આવે તો અમે તૈયાર છીએ। કાપડ એસોસિએશનના મેમ્બર છું। અમારા એસોસિએશનના અમારા બજારના બધા મિત્રોમાં એક જ વાત છે કે આની સમજ આપે અને બીજું એ છે કે એ જે ઇન્સ્ટોલ કરવાનું હોય એ કોઈ જગ્યાએ અવેલેબલ તાત્કાલિક નથી, તો તાત્કાલિક સીલો મારી અને તાત્કાલિક કાર્યવાહી કરે એનો અમારે ખાલી એનો વિરોધ નોંધાવવાનો છે। બીજો કોઈ પ્રશાસન હારે કોઈ આ નિયમનો કે સેફટીના વિરોધી અમે સેજ પણ વેપારી નથી, પણ અત્યારે કોઈ વસ્તુ માર્કેટમાં અવેલેબલ નથી તો તાત્કાલિક સીલ મારે તાત્કાલિક ક્યાંથી લાવે વેપારી। મારું નામ રાકેશ પોંધા, ભાવનગર ફર્નિચર એસોસિએશન પ્રેસિડેન્ટ। અમે દિવાનપરા રોડ વેપારી એસોસિએશનનો અત્યારે હું કાર્યકર પ્રમુખ છું, બરાબર। અમારી ખાલી એક એવી જ આશા છે, ગઈકાલે રાત્રે 8:30 વાગે ફાયર ઓફિસર અને ફાયર ઓફિસરની ટીમ સાથે જે જગ્યાએ નોટિસ નહોતી આપી અને ત્યાં આવીને સીલ કરી ગયા। અમે ફાયર સેફ્ટીનો વિરોધ બિલકુલ કરતા નથી, જરૂરી છે, પણ એવી જગ્યાએ જરૂરી છે જ્યાં 30 સ્ક્વેર ફીટની દુકાન છે, માણસ બહાર બેસે છે, તો એને કોઈ ફાયર સેફ્ટીની જરૂર નથી। સિવાય કોમ્પ્લેક્સ, તો કોમ્પ્લેક્સ જ્યારે બન્યું તો એનઓસી કેમ આવ્યું, એનું કમ્પ્લીશન સર્ટિફિકેટ કે જ્યારે આજે હું કહું છું તંત્ર જાગ્યું છે તો સમય આપો। અત્યારે ભાવનગરની અંદર તમે સેફ્ટીના બાટલા માટે નથી અમારી પાસે, ફાયર સિસ્ટમે અમારે કરવી છે, પૈસા અને સમય, તો ત્યાં સુધી શું સીલ મારેલા અમારે રાખવાના, અમારા ધંધા બંધ રાખવાના। આજે જે કોઈ દુકાનો છે એની અંદર 80% એવા છે કાં ભાડા ઉપર છે કે વ્યાજ ઉપર છે અને કાં માણસોના પગાર ચડે છે। સરવાળો કરો તો જે ફાયર સેફ્ટીના પૈસા થાય છે, એ સીલ ખોલાવવાના પૈસા થાય છે, એ તો અમારા જતા રહેવાના છે। અમે એક વેપારી તરીકે વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને અમને સમય આપો। અમે ફરીવાર કહીએ ફાયર સેફ્ટીનો અમે વિરોધ નથી કરતા, પણ જે જગ્યાએ જરૂર છે, કેટલી જરૂર છે એનું અમને એકવાર માર્ગદર્શન તો આપો, માર્ગદર્શન આપો। અમે 100% એની સાથે રહેશું, પણ સમય અને માર્ગદર્શન આપો।